એ પુરુષ આપણે ઘેર આવ્યા, આપણી રીતે વર્તા, આપણને હેત કર્યું, મહિમા સમજાયો, પોતાના માયના. આખી જિંદગી આપણી સેવા કરી, આત્માની સેવા. ફિઝિકલ તો આપણે ન કરવા દઈએ, પગ દબાવવા ના દઈએ કદાચ, એ તો એ દબાઈ લે. હા, એને તક મળે ને તો એ તમારા પગ બી દબાઈ દે. અમારા ઘનશ્યામભાઈ હતા સોખડા, સ્વામીના સારથી. હવે જૂના હરિભક્તો ઓળખતા હોય કદાચ, નવા કોઈ ન ઓળખતા. પિક્ચરમાં સાથે હતા. એ ડ્રાઈવ કરે, ઓવરનાઇટ ડ્રાઈવ કરે. ઘણી વખત રાતે 4 વાગે જે પહોંચવાનું ત્યાં પહોંચ્યા હોય. ગાડીના પેસેન્જર તો જોખું માર લે. ડ્રાઈવર આપણા ગાડી ચલાવે તો એને તો એલર્ટ રહેવું પડે. અમે સ્ટાફવાળા પાસે જોકા મારી ચાલે, એને તો એક્ટિવ જ રહેવું પડે. હવે એને થાક લાગે, ઊંઘ આવે, બધું થાય. તે રાતે થાકી ગયેલા. એમાં પંઢરપુર ગામમાં સમજીને ગાડીનો ધરો તૂટી ગયો. મહારાષ્ટ્રના પંઢરપુર ગામ છે, પૂના અને બોમ્બે વચ્ચે, બરાબર ને? આ પૂના અને હુબલી વચ્ચે કંઈક છે, બરાબર. ત્યાંથી આવતા હતા. પંઢરપુર ગામમાં હાઈવે ઉપર સ્વામીની ગાડીનો ધરો તૂટી ગયો. એ વખતે 2 ગાડી, એક સ્વામીજીની ગાડી, વિઠ્ઠલદાસ બેંગ્લોરની ગાડી. એટલે ગાડીનો ધરો તૂટી ગયો, ત્યાંથી તમે મૂવ કરી શકો નહીં. ધરો રિપેર કરવો જ પડે. એટલે ધરો કાઢ્યો. 2 મિકેનિક, રામુ મિકેનિક, ઘનશ્યામભાઈ જાતે મિકેનિક. એટલે ધરો કાઢ્યો ગાડીમાંથી. બીજી ગાડી હતી એમાં ધરો નાખીને લઈ ગયા. પંઢરપુરથી 40 કિલોમીટર દૂર, સિટી 40 કિલોમીટર દૂર આ રોડ પર હતા. એ ધરો ઉચકી લઈ ગયા ગાડીમાં નાખીને. પેલી ગાડીને ચાલુ કરવા, એટલે જ્યાં સુધી થાય ત્યાં સુધી અવાય નહીં. ધરો ઉચકીને પાછું બનાવીને લાવવાનું. એટલે વિઠ્ઠલદાસની ગાડીમાં ધરો નાખીને લઈ ગયા. પંઢરપુર ગામમાં ગયા, 40 કિલોમીટર દૂર. રિપેર કરાયો. સાંજ થઈ ગઈ. ઘનશ્યામભાઈને એક વિચાર આવ્યો, સ્વામીજી ત્યાં બેઠા છે, કશું જેમાં નથી, તો સરસ શેરડીનો રસ મળતો હતો. આપણે થર્મોસ રાખતા નાનું, કાચનું રિફિલવાળું, એમાં થર્મોસમાં શેરડીનો રસ ભરાયો. ઘનશ્યામભાઈના ભક્તિનો વિચાર ના, પણ તે દાળ આવ્યો એટલા માટે શેરડીનો રસ થર્મોસમાં ભરાયો. આ પ્રસંગે આ લોકો નહીં સાંભળ્યું. અને લઈને ધરો બીજી ગાડીમાં નાખીને લઈને આવતા હતા. તો પંઢરપુરના બ્રિજ પર એ ગાડીને કંઈક બ્રિજ પર ઠોકાણી અને એને ત્યાંથી મૂવ કરાવ્યું નથી. આ ગાડી એ 40 કિલોમીટર દૂર, પેલી પંઢરપુરના બ્રિજ પર ગામ આગળ. ત્યાંથી ઘનશ્યામભાઈએ ધરો બસમાં લઈ આવ્યા. ઉચકીને લાવવું પડે ને, બસમાં ચડાવવાનો, ઉતારવાનો. બસ સળંગ બસ ન મળે તો વાય બીજી કોઈ બસમાં બી ફરી ટ્રાન્સફર કરવાનું થાય. એ બધા ઉચકીને એ રીતે ધરો લઈને અહીં આવ્યા. એક હાથમાં સ્વામીનો થર્મોસ, બીજા ત્યાંથી રસ હાથે થર્મોસ બી લઈને આવ્યા. પણ ગાડી ઠોકાઈ ત્યારે થર્મોસનો અંદરનો રિફિલ તૂટી ગયેલી. એ તો દેખાય નહીં બહારથી તો. એટલે લઈને આવ્યા. મને કે સાંઈ માટે શેરડીનો રસ લાવ્યા છે,
ચાલો સરસ. સ્વામીજીને થોડો અમે હાથે નાસ્તો રાખતા. સ્વામીજીને ઠાકોરજીને થાળ કરેલો, મગજનું બધું હાથે હોય, અને થોડો કોરો નાસ્તો હોય. સ્વામીજીને જમાડીને સંતો બધા જમેલા. આ લોકો તો ભૂખ્યા જ હતા, કશું ખાધું નહોતું. એટલે જોયું તો રસ બોટલ કાચવાળું હતું, એટલે પીવડાવાય નહીં. પછી ઘનશ્યામભાઈએ ગાડી રિપેર કરી ત્યાં સાંજે 5 વાગ્યા પછી. ગાડી રિપેર કરીને તૈયાર કરી, એક જ ગાડીમાં બધા નીકળ્યા. પેલી ગાડી જ્યાં પડી હતી ત્યાં જવું પડે પાછું, એને લાવવાની તો ખરી. પંઢરપુર ગામમાં ગયા. નદી, પ્રસાદીની નદી, એમાં ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરેલું પંઢરપુર નદીમાં. એટલે સ્વામી કે આપણે પ્રસાદી નદી છે, ઠાકોરજીને નવડાવીએ. નવડાવ્યા, ધવડાયા ઠાકોરજીને, બધાને પાણી ચડાવ્યું. પછી પુનસી બાપા અમારા સાથે ડોહા. એટલે પુનસી બાપા કે હું 3 લક્ષણે પૂરો છું, કે પોતે જાતે બોલ્યા, હું જાતે વાણ્યો, આંખે કાણ્યો ને ત્રીજો સામનાણ્યો. પણ એ જ્યાં ધરે ને ત્યાં પગ નાખી શકે એટલી બુદ્ધિ. પંઢરપુરમાં કોઈ ઓળખે નહીં. સ્વામી કે પુનસી બાપા આપણે ઠાકોરજીને થાળ કરવા પડે, કે થઈ જાય ને, કે જંગલમાં થાળ કરવા એવા ડોહા હતા. પછી બજારમાં નીકળ્યા. આ તો સ્મૃતિ કરવા માટે આનંદ કરીએ કે કેવા પુરુષની પ્રાપ્તિ આપણને. બજારમાં નીકળ્યા, આમ કોઈ જગ્યાએ કચ્છી બોર્ડ વંચાય છે, પોતે કચ્છી હતા. અને એક જગ્યાએ આજુ ઘૂસ્યા, કચ્છની ભાષામાં વાતો ચાલુ કરી. કચ્છી મળે એટલે ખુશ થાય. પછી કે હું અમારા સ્વામીજી સાથે આવ્યો છું, કે ને અમારા સ્વામીજી નાના ઠાકોરજી રાખે છે, કે એમને થાળ કરાવવો છે, તો આપણે ઘેર થાળ થઈ શકે, કે તો કે ઠાકોરજીનો થાળ તો અમને એવો ચાન્સ ક્યાંથી. પછી બાપાએ તો ત્યાં થોડુંક ગોષ્ઠી કરે, આનંદ કરે. પછી અમારા સંતો બી સવારના સાથે છે, અને કોઈ જગ્યાએ થાળ કર્યો નથી, તો સંતોને જમાડી દઈશું. બાપાએ ત્યાં પુનસી બાપાએ ત્યાં વગડા વનમાં એ બધાને ઠાકોરજીને થાળ કર્યો, સ્વામી જમાડ્યા. પછી ગુજરાતી સમાજના પેલામાં જઈને સાંજનો ઉતારો ગોઠવ્યો, રાત ત્યાં રોકાયા. પછી 2 ગાડીના પેસેન્જર હતા. સ્વામી ઉત્તમ સ્વામી સાથે હતા. ઉત્તમ સ્વામી કે તમે લોકો બસમાં નીકળી જાઓ, પેલી ગાડીને ડ્રો કરીને સીધી બેંગ્લોર મોકલવાની હતી, એ ચાલી હતી જ નહીં. એટલે એ ગાડીને રામુએ કહ્યું, ટ્રકની વ્યવસ્થા કરીને ડ્રો કરવાનું કહી દીધું. અને 4 સંતો બસમાં પૂના થઈને બોમ્બે આવ્યા. સ્વામીજી ત્યાં પંઢરપુર રોકાયા. ઘનશ્યામભાઈ એટલા થાકેલા હતા આ લઠ્ઠો ઉચકીને ફરવાનું. કેટલું વજન હોય એનું તમને ખબર હોય? એ આપણો સબ્જેક્ટ મિકેનિકલ સાઈડ એમની કહેવાય. ડ્રાઈવરો ખરા એક્સેલ આખી ઉચકીને લઈ ગયેલા, ઉચકીને લાવ્યા પાછી. એટલે થાકીને લોથ થઈ ગયેલા. ખાવા પીવાની વ્યવસ્થા નહોતી. થાકેલા ખાવાનું મન બી ના થાય, હોવાનું પેલું મન થાય. એટલે સ્વામી બધા જમ્યા. પછી ઘનશ્યામભાઈ બપોર બી હોતા નહોતા, ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરેલું. હોઈ ગયા એવી જ ચડી ગઈ ઊંઘ. ઘનશ્યામભાઈ સુઈ ગયા. પછી સ્વામીજી ઉઠ્યા અને સ્વામીજી ઘનશ્યામભાઈને પગ દબાયા. ઘનશ્યામને ખબર જ નથી કે કોણ પગ દબાવે. એને તો થાકેલું શરીર હતું, કોડતર થતી હતી, કોઈ દબાવ આપણને સારું લાગે. એ તો પડી રહ્યા. પછી થોડુંક આમ કળવળી. પછી આમ જોયું તો સ્વામીજી જાય.
એ પુરુષને નિષ્ઠાથી જીવવું છે.